ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. અત્યારમાં તો આપણને અમારી મમ્મી અહીં અગાઉ સાદુનું ઓલું ભરી મૂકી દીધું, તો હવે આપણે જાગવું જ પડે. અહીં કપ ભરીને આમ મૂકી દે તો પછી મારે કાંઈ હૂતું રહેવાય છે ત્યાં મમ્મી? મમ્મીને ખબર પડી ગઈ તો એ તો ઊંઘ આવે તો શું કરું? ત્યાં પછી 5 વાગે જાગશો ત્યાં ઊંઘ આવતી ને તો જાગવું પડે. કા તમારે શું કહેવાનું છે? ઘૂ ઘૂ કરવાનું છે? પપ્પાએ તો શિરાઈ લીધું. હું બેઠી ત્યાં પપ્પાએ ખાઈ લીધું. હવે આપણે એકલા ખાવું પડશે. અને આજ મમ્મી રામનવમી રહેશે ભાઈ, કાલ નહોતી હો. કા મમ્મી? આજ રહીશું મોરિયાની ખીચડી કરી નાખશું. શક્કરિયાનો શેરો નથી કરવાનો? મારે ક્યાં ખાવો એટલે કરવો જ નથી. મારે ખાવો છે. ખાંડમાં નહીં ખાવાય. પપ્પાએ તો ભાખરી ખાઈ લીધી એટલે આપણે એકલા શીરાઈ લેવી. શું બનાવીશું મમ્મી? ઓલું છે ને આજ મમ્મી હાશી રામનવમી રહેશે ને, તમારે ખાવાના ન હોય. તા કેમ લાંબી તોતળી ભાખરી થઈ છે? આમાં વણી માણ વણાતી નહોતી. રાજગરાનો લોટ છે, ફરાળી લોટ હું કાંઈ ખાતી નથી. મને વ્યામ પડે, ભેળસેળ વાળો હોય. પછી બટેટા ખાતી નથી, સકરિયા ખાતી નથી. ત્યારે ભાખરી તો સકરિયા શું કામ નથી ખાતી? એ નથી ખાવા. આજે આ ખાવાનું મોરસ ખાય ન તો સકરિયાનો શેરો શેમાં કરવો? ઈ તો ગળા હોય થોડાક, એનો મજા આવે. લાંબી તોતળી થાય ભાખરી. આ કામ ભાખરીનું દૂધ ખાઈ લો. આ તો તે દિલ બનાવ્યું. તો કાલ આપણે મામાને ઘરે ગયા હતા ને, તો પછી રાધુબેન કે મારે માસીને ઘરે જાવું. તે બે માં દીકરી જો આવી ગયા છે. એન પાછો બે. એ રાધુ તું ક્યાં આવી? મામાને ઘર નથી, માસીને ઘર છે. આમ તો બાનું ઘર છે, માસીને ઘરે નથી. બાના ઘરે આવી એમ, પણ માસી આયા હશે તો માસીને ઘરે એમ કરે. આમ જો કેવી રમાડે છે. ખોળામાં બેહારવી છે ને, બોલો બેહાર. ભલે પડી ગયો ઘોકો નો વગાડ દેતી. આ મારી મમ્મી મસ્ત આરામ ફરમાવે છે, ગોળ ગોળ હિસકા ખાય છે. કેવી મજા આવે છે મમ્મી આરામ કરી. હું લેતી નહીં હાલે. હવે હિસકા બેઠા બેઠા આરામ કરવાનો છે. મારા પતિદેવ કીધું તારે કાંઈ વાહ ભાઈ વાહ. કાલથી કામ વાળે આવે છે કચરા પોતા કરવા માસન. તો હું નવરી ને પછી કાલથી. તારું કામ તો તારે કરવાનું, મારું કામ મેં કામ વાળી રાખી છે. વાહ, તે કચરા પોતા હું જ કરું છું. તે વાસણ મારા અહીં ઉઠકશે અને કપડા તારે રૂકવા જવાનું છે. મારે ભાંડી રાખવાય, રસોઈ તારે કરવાની હોય છે. એટલે તારો મતલબમાં કાંઈ કરવું નથી એમ? મારા આરામ જ કરવો. સરસ. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અમે. કા હવે ઘડીક આપણે ઢીંગુને રમાડવી, પછી એનો સુવાનો ટાઈમ થઈ ગયો છે. હવે એનો ભૂવું જ છે, રમશે નહીં એવું લાગે છે. કેવું છે એને, શું કેવું છે કોને ખબર? શું કેવું છે? ભદ્દુબેન તો કામ બામ પતાવી નવરા થયા. 12:30 થઈ ગયા હતા. મારા મમ્મી એક કામ સોંપી દીધું છે. મમ્મી શું કામ છે? બીજે કલાકને કપડા લેવા જા લાઈન મૂક્યા છે ને, પહેરવા લઈ આવ્યા હતા. તો પોગાડો એમ કપડા મેં તાર હાટું રાખ્યા હતા. મને ન થાય એમ કપડા. તો એ કપડા આપણે પોગાડવાના છે. તો આપણે જવાનું છે સીમાડા. તડકો કેટલો છે મમ્મી? એ ઘડીક લાગે, ન લાગે. જાઓ લૂ લાગી જાય તો રસ પીતા આવજો. એક ઠેલો અહીંયા મૂક્યો છે, પછી એક પોટલું આમ પડ્યું છે. જો અહીંથી દેખાય છે ઈ પોટલું. પછી એક ઠેલો આમ પડ્યો છે, એક પાકીટ આમ રખડે છે. કારણ હાલો સુંદડી બુંદડી બાંધી દેવી અને ઢીંગુબેન હાટું ટોપી લેતા આવી. મારી મમ્મી કહે છે ટોપી લેતા આવજો. 0 નંબર. આપણે ચુંદડી બુંદડી બાંધીને તૈયાર થઈ ગયા. શરદુબેન બાંધે ચુંદડી, બહુ તડકો છે. અને તમારે બેન ના હારે થઈ છે તડકાની. મારે આવું તડકો લાગી જોજો.
હું માટે ટોપી લેવા આવી ગયા ને ચશ્મા લેવા આવી ગયા. બહુ મસ્ત ચશ્મા છે આમ જો, નાના નાના ઝીણા ઝીણા. ટોપી ચશ્મા બે લઈ લેવી એટલે ક્યાંક જાવી તો સારું પડે. મસ્ત ટોપી છે, જોવી કેવી છે ટોપી. અરે વાહ, ભાઈ સાઈઝ આમાં મળતી નથી, મોટી સાઈઝ છે. મોટી થાય ને અત્યારે પહેરાવી હોય તો કેમ પહેરાવી? ચશ્મા સારા છે પણ એ મોટા છે, નાની હજી નથી મળતી. શરદુબેન ક્યાં છે જોવા? મળી જાય તો મળી જાય, નગર ભાઈ દુકાને જવું પડશે. અહીંયા અમને બોલાવીને ઉપર ચડી ગયા ઘઉં હારા કરવા. શું કામ છે? અમને બોલાય 3 માળ ઉપર ચડાવ્યા. અમે રોજ ચડીશું દિવસમાં કેટલી વાર અમાર હાટું ચડો છો? મને યાદ નથી. કાકી ઘઉં સાફ કરો છો ને કાંકરા જાય છો ઈ અમુક હાલે ને ધૂળ થોડી ઈ ખાઈ જાય. પછી એટલી બધી નો ખાવાની હોય. દેહની ધૂળ થોડી મોઢામાં નાખી કાકી ઘઉં સાફ કરે છે. એને કરતા ભૂતળો ખાઈ લેવો નહીં સારું. ના રે ના, દેહની ધૂળ થાય. સારું હાલો આવજો કાકી. હા હા હા, ફાર્મનું નક્કી કરવા જ ગયા. આપણે અહીંયા રસ પીવા ઉભા રહ્યા છીએ. રસમાં થોડુંક વેઇટિંગ છે. તડકો લાગ્યો એટલે થોડોક રસ પી લેવી. પીવો નથી આમ તો કે પાર્સલ લેતો જાવ એટલે મમ્મી થોડીક વાર લાગે છે રસમાં, કારણ કે તડકાના બધા બહુ પીવા આવે રસ એટલે. તો એટલો તડકો ખાઈને ઘરે પોગી ગયા અને મસ્ત શેવડીને રસ આપણે ઘરે લેતા આવ્યા હતા. સરધુબેને ગ્લાસ ભરી દીધો છે. મમ્મીને બહુ ભાવે કા મમ્મી? બહુ ભાવે. કેવો છે ગેળો? રામનામ છે, બહુ મસ્ત છે. કીધું રસ પી નાખી. ઓહો હોય કેટલો ગળ્યો, બહુ ગળ્યો છે. કેવો છે? તને કેવો લાગ્યો? બહુ સરસ. તો અહીંયા બેને ઢીસવા મીડા છે ઊંધું ખોસી. તડકો દેવો લાગ્યો તો શું કરવું પછી? કાંઈ નહીં, તો અમે રસ પી લઈને ઘડીક આરામ કરી લેવી. તડકાની ક્યાં જઈને આવી તું બપોર વચ્ચે? સપ્તાહ બેહારવી છે. અહીંયા બેસ સોફે. સપ્તાહ બેહારવી છે ને તે નક્કી કરવા ગયા હતા. અમારા મંડળના 50,000 વિકતા છે. અમે એમ કીધું કે 50,000 સપ્તાહ બેહી જાય છે, બેહી જાય એમ કે 20,000 હોય તો બેહી જાય, તમારે ટેન્શન નહીં લેવાનું. અમે એમ કીધું અમારે કંઈ 50,000 પાસે બીજું કંઈ નથી. મંડપે તમારા ગાડલા તમારા પછી જે તમારે આવે ને એ બધું તમારું. ખાલી જગ્યા જોવા આવશે મંદિરની, પછી સુવિધા કરી દેવાની, નાવા ધોવાનું, મકાન દેવાનું. એ કીધું અમારે પાસે હોલ છે, એ હોલ દેશું. પછી જમવાનું વારા કરવાના, એક વાર આપણા ઘરે, એક વાર ઉષાન ઘરે. જે ભાઈ મંડળમાં હોય ને એને જમાડવાના, ન જમાડવાનું હોય ને તો એક બ્રાહ્મણને દઈ દેવાનું રસોઈ. મંડળમાં કેટલી બાઈ છે? 20-50,000 ભેગા થયા. બે હારા પાકું કરીને આવ્યા છે. હવે પાછા ખાલી જગ્યા જોઈ જાવ. હા, મમ્મી આંબલી મસ્ત ફોલવા મળી છે. હજી મમ્મી આંબલી પૂરી નથી, તે દી ફોલતી હતી. 1 કિલો ને હજી 1 કિલો થોડી 3 કિલો છે. હવે વાંચે નહીં નીકળતા આંબલિયાનું પણ તપેલી ભર્યો. ના આંબલિયા 3 કિલો ખોલીને 500 નીકળે. હે 3 કિલો ફોલતી 500 નીકળે? કિલો નીકળતી હોય. ચાલો શ્રદ્ધાબેન ને ભાણકી બે તો વયા ગયા અને મારા પપ્પાને થઈ ગઈ છે બહુ શરદી. તો શરદી થઈ ગઈ છે તો પપ્પાને મેં કીધું લસણવાળી દાળ બનાવી દઉં, દાળ ખાખરા. કોકને એમ થશે હું દાળ પણ અમને દાળ ભાવે જ એટલી, અને શરદી થઈ હોય એટલે એનો બેસ્ટ ઉપાય છે દાળ. એટલે એમાં ફૂલ લસણ ને એવું આવે, તીખી હોય એટલે આમ શરદીને ભાંગી નાખે. એટલે આપણે બનાવવાની છે આજે દાળ મસ્ત મજાની. તો આપણે દાળ બાફા મૂકી દેવી. 6 વાગી ગયા છે, પપ્પા 7 વાગ્યા આવે એટલે પપ્પાને જોઈ ખાવા તરત. એટલે દાળ જ કરવાની છે. ખાખરા તો લેતા આવશે એટલે કાંઈ વાર નહીં લાગે, પણ હાલો તો ફટાફટ બનાવી નાખીએ એટલે પછી આવે એટલે સીધું ખાવા બેસી જશે. તો પપ્પા આવી ગયા.
છે ને આરે વિવેકભાઈ આવ્યા છે, વેકેશન પડી ગયું છે એટલે રોકાવા. ને પપ્પા મસ્ત બેકરીમાંથી નાસ્તો લાવ્યા છે, ફૂલવડી ને ખાખરા ને નાચોસ ને એવું. પછી આપણે બતાવશું. અત્યારે તો અંદર જવાના આળા થાય છે. તો ફટાફટ દાળ બનાવવી પડશે. પપ્પા નાય ધોઈ લેતા બનાવી નાખી. દાળ બફાઈ છે હજી. તો એક બાજુ આપણી મસ્ત દાળ ઉકળે છે અને એક બાજુ એનો વઘાર છે. જો એમાં આપણે છે ને આખું લસણ નાખ્યું સાજ, લીલું હોય ને એટલે સારું લાગે. તો દાળ બની જાય પછી આપણે ખાવાનું. તો આપણી દાળ મસ્ત ઉકળી ગઈ છે. હવે તો આપણે જમવા બેસી જઈએ મસ્ત. ચાલો તો હવે જમવા બેસી ગયા છે મસ્ત. પપ્પા મસ્ત ખાખરા લેવા છે, લસણ મેથી ખાખરા. ઈ કયા છે પપ્પા તમારા હાથમાં? આ લસણ મેથી. પછી પપ્પા કેવી મસ્ત ભાખરવડી લે. આમ તો જો ફૂલ્લી લોડેડ ભાખરવડી. બીજું પછી નાચોસ લેવા. નાચોસ મારા મમ્મીને બહુ ભાવે, પણ નાચોસ તો અડધી ભાંગી ગઈ છે પપ્પા. અને આ મારી ફેવરિટ છે કચોરી. કચોરી પછી આ છે ફૂલવડી. ફૂલવડી મારા પપ્પાને બહુ ભાવે, રંગોળાની પ્રખ્યાત, અમારા બાજુનું ગામની. અને વિવેકભાઈ બેસી ગયા છે જમવા. વિવેક તને દાળ ભાવશે ને? હે હાલો ભાઈ, વિવેકભાઈ ના ફેવરિટ છે દાળ ખાખરા. તો અમે મસ્ત દાળ ખાખરા ખાઈ લેવી. બહુ ભૂખ લાગી. અમે તો દાળ ખાઈ છીએ. અમાર બેન જો દહીં ખાય છે. દહીં એટલું ભાવે ને. સમજો મોડું દહીં છે ને. તો અહીંયા આપણા નયનભાઈ બ્લોગર ઇન્ફ્લુએન્સર આવ્યા છે. એ શું કરે છે કહું તમને હું? એ કરે છે મારા પપ્પાનું પોડકાસ્ટ કરે છે. કે રાજુ કાકા મારે તમારું પોડકાસ્ટ કરવું છે. તો જો માઇક બાઇક સેટઅપ કરીને બધું રેડી કરી નાખ્યું છે. પછી આખો પોડકાસ્ટ થાય ને તેની લિંક હું નાખી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં. તમે જોઈ આવજો આખો પોડકાસ્ટ, મજા આવશે. એકલાથી તો ન થાય, તો બધાને હારે રાખીને કે હું ખાતે હોઉં પછી હું તને એમ કહું મેં એમ કામ આપણું છે તો ટાઈમ હોય તો કરી નાખજો. એ રીતે ડરવાનું નહીં. પછી તમે જે સ્થિતિમાં ચાલતા હો એમાં હાજા કરવાનું. પણ વધારે તમે સરળ કેમ બનાવી આપો, વધારે તમે એનાથી બહાર કેમ નીકળો એ તમારે પોતાને તરલું કરવું પડે. અથવા તો કોઈ તમને એવું લાગતું હોય કે ના આ માણસ અથવા તો આ વ્યક્તિ મને આમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે તો એની હેલ્પ લેવી જોઈએ. અને હેલ્પ લીધા વગર કોઈ પણ બહાર નીકળે તો નહીં જ કંઈ. તો મમ્મીની ગયા છે બેહવા અને આપણને ચીકુન જ્યુસનો ઓર્ડર દઈને ગઈ છે. તો આપણે ચીકુન જ્યુસ બનાવવું પડશે. મને કે હું આવું તો ચીકુન જ્યુસ બનેલું હોવું જોઈએ. તો આપણે ચીકુન જ્યુસ મસ્ત બનાવી નાખવી. તો કાંઈ નહીં, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી કાલે નવા વિડીયો સાથે. બાય બાય.